વેલકમ બેક। તો જે રીતે બનાસકાંઠા બેહાલ થયું છે, પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં અસરગ્રસ્ત લોકોને સહાયતાની જાહેરાત કરી છે। મૃતકોને ₹2 લાખની જાહેરાત કરી છે। ઘાયલોને 50,000 રૂપિયાની સહાયતાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે। જે રીતે હવાઈ નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું, તેમની સાથે વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા અને ત્યારબાદ સમગ્ર પરિસ્થિતિનો તાગ આ નેતાઓએ મેળવ્યો હતો અને ત્યારબાદ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ ચર્ચાયા હતા। આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને આગામી સમયમાં આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળાય તે અંગે જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેળવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે બનાસકાંઠામાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ મૃતકોને 2 લાખની સહાયતાની જાહેરાત કરી છે। ઘાયલોને 50,000ની સહાયતાની જાહેરાત કરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાય દિવસથી બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે, અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે। તો જે રીતે તત્કાલ ધોરણે પ્રધાનમંત્રીએ સહાયની જાહેરાત કરી છે, રાજ્ય અને કેન્દ્રની કામગીરીને પણ તેમણે વખાણી છે। આ ઉપરાંત શક્ય એટલી તમામ મદદ અને સહાયની જાહેરાત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, અનેક ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરમાં પાણી ભરાતા લોકો હવે લાચાર બન્યા છે। આ જ મામલે ચેનલ હેડ ઈશુદાન ગઢવી જોડાઈ ગયા છે। ઈશુદાન, જે રીતે બનાસકાંઠામાં હાલ તો તારાજી સર્જાઈ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને સહાયતાની જાહેરાત કરી છે, શું કહેશો આપ? બિલકુલ જીલ, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ જે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં જે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે ને સમગ્ર એરિયામાં 4-5 ફૂટ પાણી ભરાય છે, એટલે ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત દોડી આવ્યા છે। ગુજરાતમાં તેમણે સીએમ વિજય રૂપાણીને સાથે રાખીને હવાઈ નિરીક્ષણ કર્યું છે। એટલું જ નહીં, એની સાથે એમણે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી છે, એમનું પ્લાનિંગ શું છે, એમને કઈ રીતે બ્લુ પ્રિન્ટ છે આગામી સમયમાં, એ રીતે આખું એમણે નિરીક્ષણ કર્યું। અધિકારીઓ સાથે પણ એમણે મીટિંગ કરી। મીટિંગ યોજ્યા બાદ એમને જે લાગ્યું કે ભાઈ હવે આટલી તાત્કાલિક જરૂર છે, તો 2 લાખ રૂપિયા મૃતકોને સહાય આપી છે, 50,000 રૂપિયા જે ઘાયલ થયા છે એમને સહાય આપી છે, ઉપરાંત 500 કરોડની તો તુરંત મદદ કેન્દ્ર સરકાર તરફથી એમણે કરી દીધી છે। આથી એવું કહી શકાય કે ગુજરાત માટે આ એક ખૂબ મોટું રાહતનું કામગીરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવી છે એવું કહી શકાય। આ સાથે જ બીજી વસ્તુ એ છે કે એમણે પાક વીમો પણ તાત્કાલિક ધોરણે આમાં મળી જાય એવી પણ વ્યવસ્થા એમણે સુનિશ્ચિત કરી છે। એટલા માટે કે નહીં તો શું થતું હતું કે અહીંથી મુખ્યમંત્રી સર્વે કરાવડે, સર્વે કરાવ્યા બાદ પીએમઓમાં જાય, પીએમઓમાં કૃષિ મંત્રી એમને આખી બ્રીફ કરે અને કૃષિ મંત્રી બ્રીફ કર્યા બાદ જે કંપનીઓ હોય છે, વીમા કંપનીઓ, એ પાક વીમામાં આપવા માટે હાનાકાની કરતી હોય ને, એટલે 2 વર્ષ સુધી પાક વીમો ચૂકવાતો પણ નહોતું। એટલે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવીને જે રીતે સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે, આથી ખેડૂતોને પણ, ઉત્તર ગુજરાતના ખેડૂતોને જેને પણ નુકસાન થયું છે, જે જમીનો ધોવાણ થઈ છે, જેમાં પાક ફેલ ગયો છે, બિયારણ ફેલ ગયું છે, એ તમામને તુરંત સહાય મળે એવી પણ શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કરી અને અધિકારીઓને પણ સૂચના તેઓ આપશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી બિલકુલ ઈશુદાન, આભાર જાણકારી બદલ। તો જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી, પૂરગ્રસ્ત વિસ્તારોનું તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું, 2 લાખ રૂપિયાની સહાયતાની જાહેરાત તેમણે મૃતકોને કરી છે। આ ઉપરાંત ઘાયલોને 50,000 રૂપિયાની તેમણે જાહેરાત કરી છે। આપને જણાવી દઈએ કે જે રીતે અનેક જગ્યાઓ પર કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અવિરતપણે વરસાદ ચાલુ છે, તેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। આપને જણાવી દઈએ કે અનેક જગ્યાઓ પર પાણી છે, અનેક ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે, તો બીજી બાજુ લોકોને નુકસાન પણ થયું છે।
તો એનડીઆરએફની ટીમ પણ હાલ તો તૈનાત છે. તંત્રની કામગીરીને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવી છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું, હવાઈ નિરીક્ષણ તેમણે કર્યું હતું. તેમની સાથે વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. હવાઈ નિરીક્ષણના આ દ્રશ્યો વીટીવીની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પરિસ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાથી જ્યારે પણ આવી કોઈ પણ પરિસ્થિતિ હોય છે ત્યારે તુરંત જ આવી પહોંચતા હોય છે. તેમની કાર્યશૈલીને પણ બિરદાવવા લાયક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત ખાતે આવી પહોંચ્યા હતા, ત્યારબાદ સીધા જ હવાઈ નિરીક્ષણ માટે તેઓ બનાસકાંઠા રવાના થયા હતા અને બનાસકાંઠા ખાતે તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. ત્યારબાદ એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ ચર્ચાયા હતા. ખાસ કરીને આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળાય તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. બનાસકાંઠાના તેમણે જે રીતે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંની તેમને મુલાકાત લીધી હતી અને ત્યારબાદ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. આપને જણાવી દઈએ કે જે રીતે તેમણે સહાયતાની જાહેરાત કરી છે, બનાસકાંઠામાં પૂર્વ મૃત્યુ પામેલાને સહાયતાની જાહેરાત આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત ઘાયલોને 50,000ની જાહેરાત કરાઈ છે. તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ધાનેરામાં જળસંકટથી તારાજી સર્જાઈ છે અને પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પીએમ મોદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે મોદી અને વિજય રૂપાણી અમદાવાદ એરપોર્ટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મંગળવારે સવારે નવી દિલ્હીના સંસદ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરની સર્જાયેલી પરિસ્થિતિ વિશે તેમને વાકેફ કર્યા હતા. મોદીએ આ સ્થિતિનો ચિતાર મેળવી અતિવૃષ્ટિ પર પૂર પ્રભાવિત ઉત્તર ગુજરાત વિસ્તારના હવાઈ નિરીક્ષણનો નિર્ણય કર્યો હતો અને સીધા જ તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ગુજરાત આવીને તેમણે બનાસકાંઠાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી પૂર પ્રભાવિત વિસ્તારના હવાઈ નિરીક્ષણ બાદ અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા હતા. આજ મામલે સંવાદદાતા મયુર મેવાડા છે ફોન લાઈન પર. મયુર, જે રીતે બનાસકાંઠાના હાલ જે રીતે બેહાલ થઈ ચૂક્યા છે, અનેક લોકો જે રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ત્યારે હાલની શું વિગતો છે, શું અપડેટ છે? આ બનાસકાંઠાની અંદર આમ ફાટી હોય તેવી સ્થિતિ અત્યારે ઉભી થયેલી છે. ત્યારે અનેક લોકોને રેસ્ક્યુ કરવા પડે છે, અનેક લોકોને સલામત જગ્યાએ મોકલવા પડ્યા છે. ત્યારબાદ આજે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બનાસકાંઠાની જે હવાઈ નિરીક્ષણ જેમને કર્યું હતું, આજે સાંજના સમયે તે લગભગ 4 વાગે જે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું હતું અને ત્યારબાદ જે એરપોર્ટ ખાતે જે તેમને મુખ્યમંત્રી સહિત અને બીજા જે મંત્રીઓ છે તેમની સાથે બેઠક યોજી હતી અને બેઠક બાદ જે બનાસકાંઠા ખાતે જે હવાઈ નિરીક્ષણ કર્યું હતું, હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જયારે પરત આવ્યા ત્યારે જે હવાઈ મથક છે ત્યાં આગળ તેમને જે જાહેરાત કરી છે તેમાં કુલ 500 કરોડ રૂપિયા રાહત ફંડ તેમને આપવાની વાત કરી છે. તેમાં જે પૂરની અંદર જે લોકોનું મોત થયું છે તેના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય, તદુપરાંત જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેના પરિવારને 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. તે કહેવાય કે જે કેન્દ્ર સરકાર દ્વારા બી જે પૂરની અંદર જે લોકો અસરગ્રસ્ત થયા છે તે લોકોને કેન્દ્ર સરકાર દ્વારા બી જે મદદ આપવામાં આવેલી છે. કુલ 500 કરોડની જાહેરાત જે નરેન્દ્ર મોદી કરી છે અને થોડી જ વારની અંદર નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે અહીંયાથી રવાના થશે. બિલકુલ મયુર, આભાર તમામ જાણકારી બદલ. તો જે રીતે બનાસકાંઠામાં લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે, અનેક ગામો બેટમાં ફેરવાયા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે અસરગ્રસ્ત લોકોને
સહાયતાની જાહેરાત કરી છે। મૃતકોને 2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે। આ ઉપરાંત ઘાયલોને 50,000ની સહાયતાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે। આ ઉપરાંત આ પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને તેમણે દુઃખ વ્યક્ત કર્યું।